દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારોમાં જે જીઆઈડીસી હોય, કોરિડોર હોય, આ તમામ જે 5 પરિયોજનાઓ આવવાની છે અને એના કારણે આદિવાસી સમાજ અને આદિવાસી સમાજના લોકોને પોતાની જળ જમીન અને જંગલ છીનવાવાનો ડર છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે આના પહેલાં એક મિટિંગ મળી હતી ને હવે આ આખી બાબતે કલેક્ટરને રજૂઆત કરવા માટે આદિવાસી સમાજના લોકો પહોંચ્યા છે ને ત્યાં શું થયું એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દાહોદના જે આદિવાસી સમાજના લોકો છે, જે ખેડૂતો છે, આપણે જોયું હતું કે એક વિડીયો વાયરલ થયો હતો કે તેમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. એ બાબતે મામલો પણ ગરમાયો હતો. ત્યારે આપણે જોયું હતું કે જીઆઈડીસીના કામ માટે સર્વે કરવા માટે અધિકારી પહોંચ્યા હતા અને આખી બબાલ થઈ હતી. ત્યારબાદ આદિવાસી સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા એક મિટિંગ કરવામાં આવી હતી ને 13 તારીખે દાહોદમાં એક ઉગ્ર રીતે રજૂઆત કરવાની પણ વાત કરવામાં આવી હતી. આ જ આખી બાબતે આદિવાસી સમાજના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું, શું દ્રશ્યો સામે આવ્યા, એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. આજ રોજ જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર મેડમની અધ્યક્ષતામાં આજે સાયણ તેમજ સૌદ ગામના જે ખેડૂતો છે એમની અધ્યક્ષ આજે મિટિંગ લેવામાં આવી હતી, જેમાં મુખ્ય મુદ્દો દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર તેમજ સાયણ અને કસલદરા મુકામે જે જીઆઈડીસીનો પ્રશ્ન છે એના બાબતમાં વિશેષ ચર્ચા કરવામાં આવી. એમાં અમારે જીઆઈડીસીના મુદ્દાની અંદરમાં, કારણ કે અમારું ગામ દાહોદ જિલ્લાના બોર્ડર ઉપર આવેલું છે, સામે એમપી છે, એમપીનું બોર્ડર ઉપર આવેલું છે, ત્યાં શિક્ષણનો અભાવ છે, રોજગારીનો પણ અભાવ છે, વત્તામાં પાણીનો પણ પ્રશ્ન છે, વત્તામાં ત્યાં દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર નીકળ્યો છે, તેમાં ઘણા માણસોની જમીન જતી રહી છે. એ જ માણસો ત્યાં પ્રભાવિત થઈને પડ્યા છે. તો ત્યાં અમારે 38 વાળા નંબરમાં અને કસલદરા મુકામે 32 નંબરવાળા જે નંબર છે એમાં જે જીઆઈડીસીનો પ્રશ્ન છે ત્યાં 4 પેઢીથી માણસો ત્યાં વસેલા છે. જૂની 7/12માં નામ છે, ખેતરવાર પત્રકોમાં પણ નામ છે, ઉપજદંડ પણ ભરેલા છે, પણ અભણ અભૂત અને અજ્ઞાનતાના કારણે પોતાના નામે ના કરી શકે કાંઈક કારણોસર. તો ત્યાં જીઆઈડીસી આવે છે તો જીઆઈડીસી હમણાં હાલમાં 2-3 મહિનાની અંદરમાં ઉપસ્થિત થઈ તેમને જમીન આપવા માટે જો તંત્ર તૈયાર થઈ ગયો તો અમારી 4 થી 5 પેઢીથી વસેલા આદિવાસી ખેડૂતોની જમીન પોતાના નામે કરી આપવા માટે આજ રોજ અમે કલેક્ટર મેડમ સાહેબને વિનંતી કરી અને લેખિતમાં જે અમે આવેદન પણ આપેલું છે, વત્તામાં વિરોધ કરતો રદ કરતો ઠરાવ પણ આપેલો છે. તેમજ આજે 7/12ની જૂની નકલો પણ આપી કે બેન મેડમ ધ્યાન દોરો અને અમારા જૂના જે ખેડૂતો તો વર્ષોથી ત્યાં કબજોને ભોગ વોટર કૂવા છે, વાડી છે, હેડપંપ છે, ચેકડેમો છે, ખેતરો છે, ખેતીવાડીની લાઈનો છે, આટલું બધું અમારું નુકસાન જાય છે અને વત્તામાં કોરિડોરમાં અમારી જમીન ગઈ છે એટલે અમે પ્રભાવિત છીએ. એટલે સ્પેશિયલ કેસમાં એને ધ્યાન દોરે અને તમે આને અમારા ઉપર ન્યાય આપો એવી અપેક્ષા સાથે આજે આ મિટિંગ મળી અને એમાં મેડમ દ્વારા પણ સારી એવી સુખદ અમારી વાત સાંભળી અને અમને પણ એક આશ્વાસન જેવું લાગ્યું છે કે ટૂંક સમયની અંદરમાં એના ઉપર ધ્યાન દોરવામાં આવશે અને જે જૂના ખેડૂતો છે એમના ઘરો બી ટાળવાની વાત છે, પછામાં કૂવા વાડી એ પણ અમારો એક જ મુદ્દો છે કે ત્યાં જીઆઈડીસી ના આવે અને અમને કોઈક શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ અને સ્પોર્ટનું મેદાન જેવી સુવિધાઓ કરાવી એપી પણ અમે રજૂઆત કરી છે અને બેને અમારું ધ્યાનથી સાંભળ્યું છે અને આવનાર સમયમાં રિવ્યુ મિટિંગમાં એનું ધ્યાન દોરવામાં આવશે અને એવું લાગે તો સ્થળ ખાતરી કરવાને પણ ખાતરી અન્ય અધિકારીઓ દ્વારા અપાવી છે. એટલે અને અમારા એમએલએ સાહેબ પણ આજે હાજર હતા, એમને પણ અમારું બધું આ સાંભળ્યું, ધ્યાન દોર્યું અને એમને પણ ખાતરી આપી છે કે તમે પણ અમને લેખિત આપી જાઓ, અમે પણ અમારાથી થાય એટલો પ્રયત્ન કરે એવી આશ્વાસન આપ્યું છે. એટલે અમને આશા છે કે આવનાર સમયની અંદરમાં આ જીઆઈડીસીનો પ્રશ્ન અમારે ત્યાંથી હટે અને અમને સુખદ શાંતિ મળે એવી આશા સાથે આજે અમે ભેગા થયા હતા. મોહનભાઈ પારસિંગભાઈ સંગાડા. આજ રોજ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી સાહેબ સાથે જે અમારી મિટિંગ થઈ એમાં જે સૌદ ગામના અસરગ્રસ્ત લોકો જે કોરિડોરમાં જે મૂળ પાયાની સુવિધાઓ જે દુર્લભ થઈ ગઈ હતી અને વારંવાર રજૂઆત કરવા છતાં આ તંત્ર અને આ સરકારે લોકોની વાત સાંભળી ન હતી. પણ અમારા તમામ આગેવાનો ખેડૂતોએ જ્યારે આંદોલન કરવાની વાત આવી ત્યારે આજે કલેક્ટરશ્રીએ અમને તમામ ખેડૂતો આગેવાનોને બોલાવ્યા અને કલેક્ટરશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે આવનાર ટૂંક જ સમયમાં આ તમારી તમામ સુવિધાઓ અમે
તમને સુપરત કરી આપીશું. સાથે જ બીજો એક મુદ્દો હતો અમારો એરપોર્ટનો, જેમાં અમારે ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે એરપોર્ટમાં જે જમીન સંપાદન થઈ એ સરકારી પડતર જ માત્ર થઈ, પણ ખેડૂતોની જે પોતાની જે સર્વે નંબરો હતા એમાં પણ સંપાદન થયું હતું. આજે માનનીય કલેક્ટરશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે એરપોર્ટની જમીન જે જશે એ માત્ર સરકારી પડતર જ જશે, કોઈ પણનો સર્વે નંબર લેવામાં આવશે નહીં. જો સરકાર અને તંત્ર ફરીથી જો આ ખાનગી માલિકોના જે સર્વે નંબરોમાં છે એરપોર્ટની જમીન લેવામાં આવશે તો આ જેટલા પણ ખેડૂતો છે એ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના તમામ ખેડૂતો આ એરપોર્ટનો વિરોધ કરશે અને જીઆઈડીસીમાં પણ અમે સખત વિરોધ કરીએ છીએ. અને આજે કલેક્ટરશ્રીને પણ અમે એનો વાત મૂકી છે કે ટ્રાઇબલ એરિયા છે અને આદિવાસીઓની જે જમીન હડપી અને તમે જીઆઈડીસી બનાવો છો તો એ જીઆઈડીસીને તમામ ખેડૂતોએ અને તમામ વિસ્તારના લોકો નકારે છે. આ જીઆઈડીસીનો અમે સખત વિરોધ કરીએ છીએ, એટલા માટે આ જીઆઈડીસીનું સ્થળ પણ બદલવામાં આવે. અને તમામ વાતો કલેક્ટરશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે આ રજૂઆત અમે ઉપર સુધી મોકલીશું અને ખેડૂતો પ્રત્યે આક્રોશ છે કે જીઆઈડીસી અને એરપોર્ટ એ કોઈ પણ સંજોગોમાં ખાનગી માલિકાના જમીનોમાં બનવા દઈએ નહીં. સંજયભાઈ નીનામા. સરકારશ્રી દ્વારા ઉદ્યોગપતિઓ અને માલતીદારોને ખુશ કરવા માટે તે અમારા દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી અને ઝાલોદ તાલુકાની અંદર જે 7 પરિયોજનાઓ લાવવામાં આવી, એમાં જે હાલને તરીકે જો સળગતા પ્રશ્નો એવી 5 પરિયોજનાઓ હતી. એમાં સૌ પ્રથમ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે, બીજી ડોમેસ્ટિક એરપોર્ટ, ત્રીજી જીઆઈડીસી, ચોથી જે હતી એ નવીન રેલવે લાઇન અને પાંચમું જે દહેગામથી ઝાલોદ થઈને ટૂટીકંકા છે તે રાજસ્થાનના કુશલગઢ સુધી જે 4 લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો. 5 પરિયોજનાઓને ખાસ લઈ અને અમે સાયણ મુકામે જે અમારી રૂઢિગત ગ્રામ સભા મળેલ હતી એમાં અમે રણનીતિ ઘડેલ હતી કે અમારા આદિવાસીઓની જમીન બચાવી હોય તો હવે આક્રમક મૂડમાં અને ઉગ્ર આંદોલન કરવા સિવાય આ સરકાર અને તંત્રના પેટનું પાણી હાલી શકે એમ નહોતું. માટે અમે 13/8/2026ના રોજ જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીની બહાર એક જાહેર સભા કરી તમામ જે અમારી પરિયોજના અમારા ઉપર લાદવામાં આવી હતી એના તમામ આદિવાસી ખેડૂત ખાતેદારોને સાથે રાખી અને એક જાહેર સભા કર્યા બાદ તમામ આદિવાસીઓ અને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરશ્રીને એક અલ્ટિમેટમ સાથેનું આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ હતું કે 17/8/2026 સુધી જો અમને યોગ્ય ન્યાય ના મળશે તો 18/8/2026ના રોજથી અમે ધરણાનો પ્રોગ્રામ કરીશું. 8-10 દિવસ રાહ દેખીશું અને જો અમને ન્યાય ના મળે તો અમે આમરણ ઉપવાસ પર ઉતરીશું અને તે છતાં જો ન્યાય ના મળે તો પછી અમારે આદિવાસીને સંચાડવાથી જે પરિસ્થિતિ ઉદ્ભવે એ એક આદિવાસી પાવર બતાવવાનું અમે નક્કી કરેલ હતું. પરંતુ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી અને 2 મહિના સુધી આ કલેક્ટર કચેરી કે કોઈ પણ સરકારી કચેરીની આજુબાજુ 200 મીટરની ત્રિજ્યાની અંદર કોઈ જાહેર સભા, કોઈ આમરણ ઉપવાસ, કોઈ ધરણા કે કોઈ એવો પ્રોગ્રામ ના થઈ શકે તે માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હતું. એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા આદિવાસીનો પાવરની ખબર અમે જે 60 ગામે જે રૂઢિગત ગ્રામ સભા બોલાવી તે દિવસે જ સરકારને ખબર પડી ગઈ કે હવે આદિવાસીઓ આક્રમક મૂડમાં આવી ગયા છે. માટે સરકારશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હતું. પરંતુ હમણાં 2 દિવસ પહેલા જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અમને મેસેજ મોકલવામાં આવ્યા કે જે તમામ યોજનાઓ છે એ અને એની અંદર જેટલા પણ ગામો આવે છે એમના મુખ્ય આગેવાન ખેડૂતો સાથે ચર્ચા કરવી છે અને એ અંતર્ગત આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જે ચર્ચા માટેની મીટિંગ રાખવામાં આવેલ હતી એમાં કલેક્ટર સાહેબ સાથે અમારે તમામ જે યોજનાઓ, તમામ જે અમારી માંગણીઓ હતી એ બાબતની ચર્ચાઓ કરવામાં આવી અને એ ચર્ચા અંતર્ગત 1 મહિનાની અંદર ફરી રિવ્યુ મીટિંગ બોલાવવાનું નક્કી કર્યું અને જે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે છે એને અગ્રતા આપી એમની ખેડૂતોની જે મૂળભૂત સુવિધા છે સૌ પ્રથમ એ પૂર્ણ કરવાનું વચન જિલ્લા કલેક્ટર શ્રીએ આપ્યું છે. અને જીઆઈડીસી માટે યોગ્ય જગ્યા મળતી હોય તો દેખો તે રીતનું જિલ્લા કલેક્ટર શ્રીએ વાત મૂકી એ પરથી અમને લાગી રહ્યું છે કે અમારા જે જીઆઈડીસીના ખેડૂતો છે એમનો બચાવ ક્યાંક ને ક્યાંક થવા જઈ રહ્યો છે. પરંતુ રેલવે અને ડોમેસ્ટિક એરપોર્ટ અને દહેગામથી જે કુશલગઢનો 4 લેન હાઈવે છે એ બાબત હજુ 50-50 જણાઈ આવી રહ્યું છે. પરંતુ આજની જે મીટિંગ હતી એ ખૂબ જ સુખદ હતી અને પહેલી વાર અમને લાગી રહ્યું છે કે હાલના જે અમારા જિલ્લા કલેક્ટર શ્રી છે એમની અધ્યક્ષતામાં અમારા ખેડૂતોને લગભગ તો ન્યાય મળશે જ.
આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરવા જઈએ તો આદિવાસી સમાજ અને આદિવાસી સમાજના લોકો માટે સૌથી મોટી વાત અને સૌથી મોટી બાબત જ એમની જળ, જમીન અને જંગલ છે. અને આખી બાબતને લઈને આપણે જોયું છે કે અનેકવાર અનેક નેતાઓ દ્વારા લડાઈ પણ લડવામાં આવે છે. ચેતર વસાવા જેવા નેતા કે જે જળ, જમીન અને જંગલના પ્રશ્નને લઈને જ જેલમાં ગયા છે. અહીંયા વાત કરવામાં આવે તો આખી બાબતને લઈને દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દિલ્હી મુંબઈ કોરિડોર, ગોવિંદ ગુરુ લીમડીમાં તાલુકાના વિવિધ પ્રોજેક્ટ, એની સાથે સાથે નવીન GIDC, એરપોર્ટ, રેલવે લાઇન અને હાઈવે પ્રોજેક્ટમાં જમીન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. સરકારના વિકાસકીય પ્રોજેક્ટો માત્ર સરકારી જમીન ઉપર જ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. અને એની સાથે સાથે આ આખી બાબતે કલેક્ટર દ્વારા ખેડૂતોની રજૂઆતો સાંભળી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે. આ સમગ્ર બાબતે હવે જોવાનું એ રહેશે કે મામલો ક્યાં સુધી જાય છે, કારણ કે ગાંધીનગર સુધી વિરોધ કરવાની પણ વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.